શ્રાવણ મહિનાના સોમવારે બિહારના લખીસરાય અશોકધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 મહિલાઓના મોત થયા છે. 23 લોકો ઘાયલ હોવાનું જણાવાયું છે. 3 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે જણાવ્યું કે પુરુષોની લાઇન તરફ એક થાંભલો પડી ગયો. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો પર વીજળીની ચાલુ લાઇનનો તાર પડ્યો છે, જ્યારે તે માત્ર એક કેબલ વાયર હતો. પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન પર આવ્યું, જેના કારણે તેઓ એકબીજા પર પડી ગઈ. 4 મૃતકોની ઓળખ થઈ છે. તેમાં લખીસરાયના મધુબાલા દેવી, મનમાલા દેવી, હેમલતા દેવી અને મુંગેરના રિંકુ દેવી છે. સીએમ સમ્રાટ ચૌધરીએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. અશોકધામ મંદિરમાં થયેલી ભાગદોડમાં 7 લોકોના મોત થયા છે. ઘાયલોની સંખ્યા પહેલા 12 હતી, જે હવે વધીને 23 થઈ ગઈ છે. 3 લોકોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમને PMCH રેફર કરવામાં આવ્યા છે. બિહારના મંત્રી અને લખીસરાયના ધારાસભ્ય વિજય સિન્હાએ કહ્યું કે ખૂબ જ દુઃખદ ઘટના છે. હું ઘટના સ્થળે જઈ રહ્યો છું અને આ ઘટના મંદિર પરિસરની બહાર બની છે. સંબંધિત અધિકારી સાથે વાત થઈ છે. કરંટની અફવા ફેલાવાથી આ ઘટના બની છે. સરકાર તરફથી રાહત વ્યવસ્થા ચલાવવામાં આવશે. લખીસરાયના ડીએમ શૈલેન્દ્ર કુમારે કહ્યું કે ભક્તોની લાઇન મંદિરથી અશોકધામ સ્ટેશન સુધી પહોંચી ગઈ હતી. ત્યાં 2 ટ્રેનો આવીને ઊભી રહી. અચાનક ત્યાં એક વીજળીનો થાંભલો પડી ગયો અને આ થાંભલો પુરુષોની લાઇન તરફ હતો. ત્યારબાદ એવી અફવા ફેલાઈ કે લોકો પર વીજળીની ચાલુ લાઇનનો તાર પડી ગયો, જ્યારે તે ફક્ત એક કેબલ વાયર હતો. અફવાના કારણે પુરુષો તરફથી ભીડનું દબાણ મહિલાઓની લાઇન પર પડ્યું, જેનાથી મહિલાઓ એકબીજા પર પડી ગઈ. પોલીસ પ્રશાસન સવારે 3 વાગ્યાથી ત્યાં હાજર હતું, પરંતુ અકસ્માત અચાનક 2 મિનિટની અંદર થઈ ગયો. અધિકારીઓ સદર હોસ્પિટલમાં હાજર છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મહિલાઓ છે.